सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायण मुनि जयति सहि नारायण मुनि। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अक्षरधामाधिपतये महाराजाधिराजाय श्री हरिकृष्ण महाराजाय नमो नमः। महामनोहराय बालस्वरूपाय श्री घनश्यामाय नमो नमः। सर्वाधाराय सदानन्दमूर्तये श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान श्री हरि कृष्ण महाराज जय। श्री नारायण लाडीला घनश्याम महाराज जय। श्री रामचंद्र भगवान जय। श्री कृष्ण कन्हैयालाल जय। श्री कष्टभंजन देव जय। श्री विघ्न विनायक देव। વહાલા ભક્તજનો, સર્વોપરી સર્વોપાસ્ય સર્વકારણ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપા અને અનુકંપાથી આજે તારીખ 19/4/2015 રવિવારથી લાડીલા ઘનશ્યામ મહારાજનો દિવ્ય પંચાબ્દી મહોત્સવ જેનો શુભારંભ થઈ રહ્યો છે. સમગ્ર મહોત્સવ એમના અધ્યક્ષ સ્થાને વડતાલ પીઠાધિપતિ 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ઉપાધ્યક્ષ એવા વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ મોટા સ્વામી આ સારાય મહોત્સવની જેમણે પ્રેરણા આપી એવા સાધુ હૃદય દયામૂર્તિ પૂજ્યપાદ સ્વામી
આ મહોત્સવને ઉદ્ઘાટિત કરી દિવ્ય મંગલ પ્રવચન દ્વારા આપણને કૃતકૃત્ય કર્યા એવા સંપ્રદાયના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી તેમજ ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ એમના મહંત પૂજ્યપાદ રામકૃષ્ણદાસજી સ્વામી, કલાકુંજ સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્યપાદ સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, આદરણીય આશીર્વચન આપી આપણને એક દિવ્ય સંદેશો જેમણે આપ્યો એવા ભક્તિ સંભવદાસજી સ્વામી અમરેલી, ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા જેમને ખૂબ છે એવા અમારે પૂજ્યપાદ હરિવલ્લભદાસજી સ્વામી, મંચસ્થ તમામ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો, પાર્ષદો, સાધકો અને આપ સૌ વહાલા ભક્તજનો, કોઈ પૂછે કે દિવ્ય પંચાબ્દી મહોત્સવ એટલે શું, તો એટલું કહી શકાય કે સેવા અને સમર્પણનું પક્વ ફળ એટલે દિવ્ય પંચાબ્દી મહોત્સવ. હજારો સહજાનંદી યુવાન, હજારો ગુણાતીત આત્મીય સભ્યો હોય, અરે મંદિરની સાથે જોડાયેલો નાનામાં નાનો હરિભગત હોય, હજારો બહેનોની સેવા અને સમર્પણ ભાવ એના આજ આપણને અહીંયા નરી નજરે દર્શન થાય છે. વાત્સલ્ય ભર્યું જેમનું જીવન છે અને એક બાજુ દયા મૂર્તિ સાધુ હૃદય પૂજ્યપાદ સ્વામી, એમના હૃદયની જે શુદ્ધ ભાવના કે આપણે લાડીલા ઘનશ્યામ મહારાજનો એક મહોત્સવ ઉજવવો છે. અરે મંડળના નાનામાં નાના સંતો રાત્રિ દિવસ અમારે શ્રુતિ સ્વામી હોય, સૂર્યપ્રકાશ સ્વામી હોય, અમૃત જીવન સ્વામી હોય, કારણ સ્વામી હોય, આ તમામ સંતોએ, પાર્ષદ આશીષ ભગત રાત્રિ દિવસ ઉજાગરા કરી અને આપણને આ સ્ટેજ ને આ મંડપને બધું તૈયાર કરી દીધું. એ સંતોના ચરણોમાં આપણે વંદન કરીએ. સંત કૃપા વિના કોઈ વાત કોઈને ક્યારેય સિદ્ધ થતી નથી. શતાનંદ સ્વામીની કલમે લખાયેલો ત્રિકાલગ્ન ઋષિ એમની કલમે લખાયેલો સૌરત મુનિ અને પ્રતાપસિંહના સંવાદ રૂપ આ ગ્રંથ છે. ગ્રંથિઓને ટાળી નાખે અને ગ્રંથ કહેવાય છે. મારી તમારી અંદર અનેક એવી ગ્રંથિઓ પડી છે. એ ગ્રંથિને આ સત્સંગી જીવન જડ મૂળથી કાઢી નાખે છે. આ મહોત્સવને પૂર્વે આપ સૌ એના સાક્ષી છો. પૂજ્ય સ્વામીએ સંકલ્પ કર્યો કે આ મહોત્સવ નિમિત્તે મારે 5 કરોડ મંત્ર જાપ કરાવવા છે. કહેતા આનંદ થાય કે 5 કરોડની ઉપર 32 લાખ જેટલા મંત્રનો જાપ આપ સૌ ભક્તોએ કર્યો છે. અવારનવાર હું અને તમે ભૂલી જાય છે, પણ સદગુરુના સંકલ્પમાં જે તાકાત છે એ આપણને ઘણી વાર પરમાત્મા અનુભવ કરાવે છે. મોટાનો સંકલ્પ એ મૂર્તિમાન હોય છે.
પણ એ મૂર્તિમાન સંકલ્પના દર્શન કોઈ મુમુક્ષુ આત્માઓને થતા હોય છે. વચનામૃતોના અનેક પાઠ થયા, ભક્ત ચિંતામણી ગ્રંથના પાઠ કર્યા, હરિસ્મૃતિ હોય, વંદુના પાઠ હોય, શાંતિ પાઠ, મંત્ર લેખન, મંત્ર જાપ, પ્રદક્ષિણા, દંડવટ, અરે કેટલા નિયમો રાખ્યા. આપણે વાટ જોતા હતા ક્યારે આવે દિવ્ય પંચાબ્દી મહોત્સવ, ક્યારે આવે. આ આવી ગયો છે. જે સદગુરુ સંતોને ભજન ખૂબ ગમે છે ને, જેમનું જીવન નિરાળું છે, સ્વામીએ ખાસ કીધું કે આપણે ભજન ખૂબ કરવું છે અને જોગમાં આવે એની પાસે પણ ભજન ખૂબ કરાવવું છે ને અંતરે હવને સુખિયા કરવા છે. આવો મંગલ આરંભ છે. 2-5 મિનિટ થોડી વાર દેહ અને દુનિયાને વિસારી, લાડીલા ઘનશ્યામના સ્વરૂપને હૈયામાં ધારી અને આપણે મહારાજની ધૂન કરીએ. વાલા ભક્તજનો, આ મહોત્સવનો કથાનું મુખ્ય યજમાન પદ જેમણે લીધું છે એવા અમારે ઘનશ્યામભાઈ ડુંગરસિંહભાઈ સુતરિયા, એમનો સુપુત્ર જિગ્નેશ, વળી કથાના સહયજમાન વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી એવા ગણેશભાઈ લવજીભાઈ ડુંગરાણી, હેમનાભાઈ હીરાભાઈ, નાથુભાઈ, આ સારોય પરિવાર કેવલ સંપત્તિ જ આપે છે એમ નહીં, પણ એમનું ભક્તપણું પણ ઉડીને આંખે ચોટે એવું છે. ધોળે લુગડે સાધુ જેવું જીવન જીવનારો આ પરિવાર, એમણે યજમાન પદું સ્વીકાર્યું છે. નાના મોટા તમામ યજમાનો, કોઈ યજ્ઞના હોય, સંત પૂજનના હોય, સંતની રસોઈના હોય, અરે આચાર્ય પૂજનના યજમાનો, તમામને મારી વ્યાસપીઠ 2 હાથ જોડી વંદન કરે છે. સર્વોપરી સર્વાધાર ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની અનુકંપાથી ઠીક 7 દિવસ સુધી આપણે એક એવા ગ્રંથ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પહેલી વાત તો એ છે કે સત્સંગી જીવનને કોઈ શાસ્ત્ર કીધું નથી. સત્સંગી જીવન એ કોઈ ગ્રંથ નથી, પણ આ તો સિદ્ધાંતને સમજાવવા માટે આપણે એને શાસ્ત્ર કહીએ છીએ. સત્સંગી જીવન કોઈ શાસ્ત્ર નથી, કોઈ પુસ્તક નથી, કોઈ ગ્રંથ નથી. ભગવાનની સાક્ષાત મૂર્તિ એટલે સત્સંગી જીવન છે. ભગવાનની વાંગમય મૂર્તિ, શબ્દ દેહ જેને કહેવામાં આવે છે. આપણે ત્યાં ભગવાનના 2 સ્વરૂપો છે. એમાં એક છે સેવ્ય સ્વરૂપ અને બીજું છે શ્રાવ્ય સ્વરૂપ. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આપણા ઘરમાં હોય, એ ચિત્રની હોય યા તો ધાતુની હોય, આપણે એની સેવા કરીએ, એમની આરતી ઉતારીએ, અરે એ મૂર્તિને આપણે થાળ ધરીએ છીએ, એમની પૂજા કરીએ છીએ. એ સેવાની મૂર્તિ બહુ ફળદાયી બતાવી છે. સેવાની મૂર્તિમાં શ્રદ્ધા આપણને ત્યારે જ જાગે કે જ્યારે આપણને શ્રાવ્ય મૂર્તિમાં શ્રદ્ધા જાગે. જ્યાં સુધી મને તમને આ શ્રાવ્ય મૂર્તિમાં શ્રદ્ધા ન જાગે, શ્રાવ્ય મૂર્તિનો જ્યાં સુધી વિશ્વાસ ન આવે, ત્યાં સુધી
સેવ્ય મૂર્તિમાંથી આનંદ પ્રાપ્ત કોઈને ના થાય. અરે આપણે મૂર્તિની ઉપાસના કરીએ છીએ, પૂજા કરીએ છીએ. આજ પૂજા કરતા કરતા ને ઉપાસના કરતા કરતા મને તમને બધાઈને ખ્યાલ છે કે વર્ષો ગયા, હજી આપણે હારે વાતો નથી કરતા. હા, જેની સેવા કરીએ છીએ હજી આપણી હારે ક્યારેય આમ મુખોને મુખ બોલતા નથી. આ લાડીલા ઘનશ્યામને મંદિરમાં પધરાવ્યા 5 વર્ષના વાણા વાઈ ગયા. અને આ ઉત્સવ જોતા એમ લાગે કે હજી હમણાં જ આપણે પ્રતિષ્ઠા કરી હોય. જાણે કે મૌન લઈને બેઠા છે, બસ ઊભા ઊભા જોયા કરે છે, આપણી હારે બોલતા નથી. પણ પરમાત્માની વાંગમય મૂર્તિ, શ્રાવ્ય મૂર્તિ એ આપણી હારે હાથ દિવસ સુધી વાતો કરશે. હા, આ સત્સંગી જીવન એ ભગવાનનું સ્વરૂપ છે અને આપણી હારે જ્યારે કયો ત્યારે વાતો કરે. હા, અરે આપણી સાથે સંવાદ કરે, આપણી સમસ્યાઓને હલ કરે. એ આ ગ્રંથ સત્સંગી જીવન છે. ન મનાતું હોય તો એકવાર જીવનમાં અનુભવ કરો. જ્યારે આધિ વ્યાધિ અને ઉપાધિથી આપણે ઘેરાઈ જાય. આ સંસાર છે, અહીંયા જે આવ્યા એને સંકટ આવ્યા જ છે. કોઈને ઓછા આવ્યા, કોઈને આભે આંબે એટલા આવ્યા, પણ આવ્યા તો છે જ. જ્યારે કોઈ રસ્તો ન મળે, કોઈ ઉપાય ન સૂજે, બસ ઘરની અંદર એક બાજોઠ ઉપર કપડું પાથરી, એક ઘીનો દીવો કરી અને થોડી ધૂપ પ્રગટાવી આ સત્સંગી જીવન ગ્રંથને એના ઉપર ભાવથી પધરાવો. આરતી અને પૂજા કરી એ ગ્રંથને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હાથમાં લ્યો અને હાથમાં લઈને આમ ખુલ્લો કરો. તે દી જે પાનું આવે ને એ તમારી શંકાનું સમાધાન એમની અંદર જ આપેલું હશે. એકવાર અનુભવ તો કરી જુઓ. આ ગ્રંથ એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના મસ્તક ઉપર ધારણ કરેલો ગ્રંથ. ગઢપુર ગોપીનાથજી મહારાજને યાદ કરું. ત્રિભંગી મૂર્તિ. આ ધરતી ઉપર જે દી સહજાનંદ સ્વામી હયાત હતા, કોઈને એમનું સ્વરૂપ જોવું હોય કે સ્વામિનારાયણ ભગવાન કેવા હતા મનુષ્યાકારે, તો દોડીને એકવાર ગઢપુરના ગોપીનાથજી મહારાજને નિહાળે. ગંગાજળિયો કૂવો અને કૂવાની કાંઠે આજ સહજાનંદ સ્વામી 3 છોગાની પાઘ માથે બાંધી છે ને બેઠા છે. અને એ વખતે શતાનંદ સ્વામી ગ્રંથ લખી અને મહારાજના હાથમાં મૂકતા કહે છે, મહારાજ તમારી આજ્ઞાથી લખેલો આ સત્સંગી જીવન ગ્રંથ છે. એ ગંગાજળિયા કૂવાને કાંઠે બેઠેલા મારા ને તમારા પ્રાણ આધારે તેદી એ ગ્રંથ જોઈને એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા. ત્યાં બેઠા બેઠા જ અવાજ કર્યો, કોઈ છે? દાદા ખાચર દોડતા આવ્યા. હા મહારાજ, શું આજ્ઞા છે? જાઓ, દોડતા જાઓ, એક બાજોઠ લઈ આવો, એક રૂમાલ લાવો, પૂજનનો સામાન લાવો, કંકુ લાવો, ચોખા લાવો, અબીલ લાવો, ગુલાબની પાંખડીઓ લાવો, અરે ફૂલના હાર બનાવીને જલ્દી લાવો દાદા. અમારે વાજતે ગાજતે આ ગ્રંથનું સામૈયું કાઢી અને લક્ષ્મી વાડીએ જવું છે. જેનું જીવન જ આજ્ઞા હતી. ભગવાન સ્વામિનારાયણના વચન હજી ધરતી ઉપર ના પડે એ પહેલા તો દાદા ખાચરે વચનને ઝીલી લીધા. પોતાની 2 બહેનો જીવુબા લાડુબાને વાત કરી, તરત પૂજાનો સામાન તૈયાર કરીને આપ્યો. સરસ ભરેલું કપડું, બાજોઠ, શ્રીફળ, ચોખા એ લઈને આવ્યા, મહારાજને આપ્યું. મહારાજ કે અમારી માણકી ઘોડી તૈયાર કરો, સંતોને બોલાવો, હરિભક્તોને બોલાવો, બાઈઓ ભાઈઓ તૈયાર થઈને આવો, અમારે લક્ષ્મી વાડીએ જવું છે. તૈયાર થઈને હવે આવ્યા.
આ બાજુ ઢોલ વગાડનારા ઢોલીઓ અને શરણાઈ વગાડનારા પણ આવી ગયા. જાંજ પખાજ લઈને વાજતે ગાજતે તેથી છલાંગ મારી અને માણકી ઉપર શ્રી હરિ અસવાર થયા. અને આ સત્સંગી જીવન ગ્રંથને પહેલ વેલો શ્રીજી મહારાજે પોતાના માથા ઉપર ધારણ કર્યો. લક્ષ્મી વાડીએ આવ્યા છે. ત્યાં આવી અને બેઠકે સ્થાન લીધું. સંતો હરિભક્તોની બાઈઓની સભા થઈ અને તેદી ઓટા ઉપર ઊભા ઊભા આપણા પ્રાણ પ્રીતમ એવું બોલ્યા હતા કે હે સંતો, હે મારા વાલા હરિભક્તો, સાંભળો. આજ તો અમે મનુષ્યાકારે આ ધરતી ઉપર છીએ. આ ધરતી ઉપર અમે અમારા પાવનકારી પગલાઓ પાડ્યા છે. પણ કાલ એવું બને કે અમે જે આ રીતે તમને દેખાઈએ છીએ કદાચ એ રૂપે તમને ન દેખાઈએ. અમે અંતર ધ્યાન થઈએ. આજથી અમે અમારું સંપૂર્ણ તેજ, પ્રતાપ, ઐશ્વર્ય, સામર્થ્ય આ ગ્રંથમાં મૂકીએ છીએ. અને આટલું બોલતાની સાથે એક દિવ્ય તેજ મૂર્તિમાંથી પ્રગટ થયું. સારી લક્ષ્મી વાળી તેજથી છવાઈ ગઈ અને ધીરે 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 તેજ આકાશ મંડળમાં વ્યાપી ગયું. કોઈ તેજને જોવા સમર્થ ન થયા. ધીમે 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 તેજને સંકેલતા સંકેલતા સંપૂર્ણ તેજ આ સત્સંગી જીવન ગ્રંથની અંદર ભગવાન સ્વામી નારાયણે મૂક્યું છે. અને મહારાજ એમ બોલ્યા કે દુનિયાનો એવો કોઈ સંકલ્પ નથી કે સત્સંગી જીવન ગ્રંથનો પાઠ કરે અને સફળ ન થાય. આ સંસારનું કોઈ એવું સંકટ નથી કે આ ગ્રંથનું સેવન કરવાથી દૂર ન થયું હોય. જેને જે જોઈએ એ આ ગ્રંથમાંથી મળે છે.